ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ. લેબર લો સિરીઝ જે આપણે શરૂ કરી છે તેના પ્રતિસાદ રૂપે આજે આપણે ભરૂચના કરજણ ટોલ નાકા ઉપર કામ કરતા જે પણ કર્મચારીઓ છે તેમની ઇનજસ્ટિસ માટેની જે લડત હતી તેના માટે આજે આપણે કર્મચારીઓ સાથે ખભોથી ખભો મિલાવીને ઉભા હતા અને જેમાં તેમની જે સાથે શોષણ થતું તેની રજૂઆત એમના કોન્ટ્રાક્ટર અને હાઈ લેવલની ઓથોરિટી સાથે આજે આપણે કરી છે, જેના અંદર જેમની મુખ્ય માંગો હતી તે એઝ પર લેબર લો થી આપણે એમના સુધી પહોંચાડી છે. તેમના જે હાઈ લેવલના અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના તેમના દ્વારા 48 કલાકના અંદર તેમનું નિરાકરણ લાવવા માટેનો આપણને સમય મર્યાદા જણાવી છે. 48 કલાક બાદ જો આમની જે પણ કાયદાકીય ધારાધોરણ અનુસાર એમના જે અધિકારો આપવામાં નહીં આવે તો 48 કલાક પછી આ કર્મચારીઓ સાથે ભેગા મળીને કાયદાકીય લડત લડવા માટે અમે કટિબદ્ધ છીએ અને જો જરૂરી જણાશે તો અમે હાઈવે ઓથોરિટીના સામે પગલાં મારવા માટે પણ પીછેહટ કરીશું નહીં. મુખ્ય વાત આ જે રજૂઆત છે તેની નોંધ ગંભીરતાપૂર્વક હાઈવે ઓથોરિટીના અને જે તે લાગતા વળગતા અધિકારીઓ લઈ લે એટલી રિક્વેસ્ટ અને વિનંતી છે. જય હિન્દ, જય ભારત.